નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આજે આપણે જોઈશું કોષચક્ર, સંભાજન અને અર્ધીકરણ ઉપર MCQs। તો અહીં આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે કોષચક્રની કઈ અવસ્થામાં DNAનું સંશ્લેષણ એટલે કે સ્વયંજનન થાય છે। ઓપ્શન છે આપણા G1 અવસ્થા, S અવસ્થા, G2 અવસ્થા કે M અવસ્થા। રાઈટ આન્સર આવશે મિત્રો ઓપ્શન બી, એસ અવસ્થા, જેને આપણે સિન્થેસિસ ફેઝ કહીએ છીએ। ઓકે, સિન્થેસિસનો અર્થ જ થાય છે સંશ્લેષણ। તો ડીએનએનું સંશ્લેષણ જે છે, સ્વયંજનન જે છે એ થાય છે એસ ફેઝમાં। ઓકે, પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે સમભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે। ઓપ્શન છે આજના આપણા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા કે અંત્યાવસ્થા। તો આ અવસ્થા હોય છે મિત્રો ભાજનાવસ્થા। રાઈટ આન્સર છે આપણો ઓપ્શન બી, ભાજનાવસ્થા જ્યારે થાય છે ત્યારે આ અવસ્થામાં રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે। પછીનો પ્રશ્ન જોઈએ, ત્રીજો પ્રશ્ન છે કે અર્ધીકરણ દરમિયાન વ્યતિકરણ એટલે કે ક્રોસિંગ ઓવરની કઈ ઉપ અવસ્થામાં થાય છે। એ ક્રોસિંગ ઓવર જે છે એ કઈ ઉપ અવસ્થામાં થાય છે। ઓપ્શન છે આપણા ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન કે ડાયકાઇનેસિસ। તો અર્ધીકરણ દરમિયાન જે ક્રોસિંગ ઓવર થાય છે એ થાય છે મિત્રો પેકિટીન દરમિયાન। ઓકે, તો પેકિટીન અવસ્થા હોય છે, ઉપ અવસ્થા જે છે એ દરમિયાન જે છે ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા થાય છે પેકિટીન દરમિયાન। પછીનો ચોથો પ્રશ્ન છે કે મનુષ્યના દૈહિક કોષોમાં કોષચક્રનો સમયગાળો આશરે કેટલો હોય છે। ઓપ્શન છે અહીં તમારા 24 કલાક, 24 મિનિટ, 90 મિનિટ કે 90 કલાક। સાચો જવાબ છે 24 કલાક। મનુષ્યના દૈહિક કોષોમાં કોષચક્રનો સમયગાળો આશરે 24 કલાક જેટલો હોય છે। પાંચમો પ્રશ્ન છે કે કોષચક્રનો સૌથી લાંબો તબક્કો કયો છે। ઓપ્શન છે પૂર્વાવસ્થા, આંતરાવસ્થા, સમભાજન કે કોષરસ વિભાજન। તો આપણે જાણીએ છીએ કોષચક્રનો સૌથી લાંબો તબક્કો છે આંતરાવસ્થા। પછીનો પ્રશ્ન છે યીસ્ટમાં કોષચક્ર પૂર્ણ થવા માટે આશરે કેટલો સમય લાગે છે। કેટલો સમય લાગે છે? ઓપ્શન છે અહીં આપણા 24 કલાક, 90 મિનિટ, 12 કલાક કે 20 મિનિટ। રાઈટ આન્સર આવશે મિત્રો 90 મિનિટ। યીસ્ટમાં કોષચક્ર પૂર્ણ થવા માટે આશરે 90 મિનિટ જેટલો સમય લાગે છે। સાતમો પ્રશ્ન છે સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સની રચના કઈ અવસ્થામાં જોવા મળે છે। કયું કોમ્પ્લેક્સ? સિનેપ્ટોનિમલ કોમ્પ્લેક્સની રચના કઈ અવસ્થામાં જોવા મળે છે? ઓપ્શન છે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન કે ડિપ્લોટીન। રાઈટ આન્સર છે મિત્રો ઝાયગોટીન। ઝાયગોટીન અવસ્થાની અંદર જે અવસ્થા છે ઝાયગોટીન ઉપ અવસ્થા, એની અંદર તમને સિપ્ટોનિમલ નામનું કોમ્પ્લેક્સ જોવા મળે છે રચાયેલું। પછીનો પ્રશ્ન જોઈએ આઠમો કે અર્ધીકરણ એકને અંતે એક દ્વિકીય કોષમાંથી કેટલા અને કેવા કોષો બને છે। ઓપ્શન છે 2 દ્વિકીય, 4 એકકીય, 2 એકકીય કે 4 દ્વિકીય। તો અર્ધીકરણ એકમાં 2 એકકીય કોષો બને છે। ખાસ યાદ રાખીશું 2 એકકીય કોષો બને છે, જેને અંગ્રેજીમાં હેપ્લોઇડ સેલ કહેવાય। ઓકે, પછીનો આપણે પ્રશ્ન જોઈએ નવમો, વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કઈ રીતે થાય છે। ઓપ્શન છે અહીં તમારા ખાંચ નિર્માણથી, કોષપટ્ટી નિર્માણથી, કલિકા સર્જનથી કે સંકોચનથી। તો વનસ્પતિ પૂછ્યું હોય તો કોષપટ્ટી આવે, સેલ પ્લેટનું એમની અંદર નિર્માણ થાય અને કોષરસ વિભાજન થાય છે। પછીનો 10મો પ્રશ્ન છે કે કઈ અવસ્થા દરમિયાન રંગસૂત્રિકાઓ ક્રોમેટાઇડ્સ વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે। ઓપ્શન છે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા કે અંત્યાવસ્થા। સાચો જવાબ છે અહીં તમારો ભાજનોત્તરાવસ્થા। ભાજનોત્તરાવસ્થા। ઓકે, તો ભાજનોત્તરાવસ્થા દરમિયાન જે રંગસૂત્રિકાઓ છે, ક્રોમેટાઇડ્સ છે, એ વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે। પછીનો પ્રશ્ન છે તમારો G0 અવસ્થા, જેને આપણે શાંત અવસ્થા કહીએ છીએ, એનો અર્થ શું છે? ઓપ્શન છે અહીં કોષ વિભાજનનો સૌથી ઝડપી તબક્કો છે,
કોષચક્રમાંથી બહાર નીકળેલ અને વિભાજન ન પામતા કોષ છે, મૃત કોષ છે કે કેન્સર કોષ છે? તો જે G0 અવસ્થા છે એ કોષચક્રમાંથી બહાર નીકળેલ અને વિભાજન ન પામતો કોષ છે, એને આપણે G0 કોષ કહીએ છીએ. આપણો ઓપ્શન બી રાઈટ આન્સર છે, જેને આપણે શાંત અવસ્થા કહીએ છીએ. પછીનો 12મો પ્રશ્ન છે કે પ્રાણી કોષમાં તારાકેન્દ્ર સેન્ટ્રિઓલનું દ્વિગુણન કઈ અવસ્થામાં થાય છે? તો મિત્રો, જે દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય છે ત્યારે જ તારાકેન્દ્રનું પણ દ્વિગુણન થાય છે. તો શું આવશે અહીં? એસ અવસ્થા, સિન્થેસિસ ફેઝ. ઓકે, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. પછીનો 13મો પ્રશ્ન જોઈએ કે રંગસૂત્રના આકાર અને કદનો અભ્યાસ કરવા માટે કઈ અવસ્થા સૌથી ઉત્તમ છે? ઓકે, આ બહુ આઈએમપી પ્રશ્ન છે, આપણી પરીક્ષા માટે ખાસ યાદ રાખીશું. ઓકે, તો રંગસૂત્રના કદ આકારનો અભ્યાસ તમારે કરવો છે તો એના માટે કઈ અવસ્થા સૌથી ઉત્તમ છે? ઓપ્શન છે અહીં આપણા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા કે અંત્યાવસ્થા. રાઈટ આન્સર આવશે મિત્રો ભાજનાવસ્થા. ઓકે, રંગસૂત્રના આકારનો અભ્યાસ કરવો છે, એના કદનો અભ્યાસ કરવો છે તો ભાજનાવસ્થામાં તમે એને સ્પષ્ટ નિહાળી શકો છો. પછીનો આજનો આપણો 14મો પ્રશ્ન છે કે સ્વાસ્તિક ચોકડીઓ જેને ચાઇસ્માટા કહેવાય એનું નિર્માણ કઈ અવસ્થામાં સ્પષ્ટ તમને જોવા મળે છે? સ્વસ્તિક ચોકડીઓનું નિર્માણ. ઓપ્શન છે અહીં ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન કે ડાયકાઇનેસિસ. રાઈટ આન્સર આવશે મિત્રો ડિપ્લોટીન. ઓકે, ખાસ યાદ રાખીશું. ડિપ્લોટીનમાં તમને સ્વાસ્તિક ચોકડીઓ ચેસમાટા જેવું નિર્માણ તમને જોવા મળે છે. સ્વાસ્તિક ચોકડીઓનું નિર્માણ તમને ડિપ્લોટીન ફેઝમાં જોવા મળે છે. 15મો પ્રશ્ન જોઈએ કે ટર્મિનાલાઇઝેશન ઉત્પાદીભવન પ્રક્રિયા કઈ અવસ્થામાં થાય છે? ઓપ્શન છે અહીં લેપ્ટોટીન, પેકિટીન, ડિપ્લોટીન કે ડાયકાઇનેસિસ. તો લાસ્ટ સ્ટેજ ડાયકાઇનેસિસમાં થાય છે. ઓકે, આ ઉપઅવસ્થાની છેલ્લી અવસ્થા ડાયકાઇનેસિસમાં ટર્મિનાલાઇઝેશન થાય છે. પછીનો 16મો પ્રશ્ન છે દ્વિસૂત્રી રંગસૂત્ર જેને બાયવલન્ટ કહેવાય. દ્વિસૂત્રી રંગસૂત્રો બાયવલન્ટ કઈ અવસ્થામાં સ્પષ્ટ રીતે ચતુઃસૂત્રી તરીકે દેખાય છે? ઓપ્શન છે અહીં તમારા લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન કે ડિપ્લોટીન. રાઈટ આન્સર આવશે મિત્રો પેકિટીન. ઓલરાઈટ, તો દ્વિસૂત્રી જે રંગસૂત્ર છે બાયવેલન્ટ એ તમને પેકિટીન અવસ્થામાં જે છે સરસ રીતે સ્પષ્ટ રીતે ચતુઃસૂત્રી તરીકે દેખાશે. ઓલરાઈટ, ચાલો પછીનો 17મો પ્રશ્ન છે સમભાજન માઇટોસિસ શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો? ઓપ્શન છે અહીં તમારા ફ્લેમિંગ, ફાર્મર અને મૂર, બોવરી કે સ્ટાર્સબર્ગ. રાઈટ આન્સર આવશે મિત્રો ફ્લેમિંગ. ઓકે, તો માઇટોસિસ સમભાજન શબ્દ આપનાર છે ફ્લેમિંગ. પછીનો પ્રશ્ન જોઈએ અર્ધીકરણ જે મિયોસિસ છે, અર્ધીકરણ છે એ શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો? ઓપ્શન છે તમારા ફ્લેમિંગ, ફાર્મર અને મૂર, રોબર્ટ હુક કે શ્વાન. રાઈટ આન્સર આવશે ફાર્મર અને મૂર. તો અર્ધીકરણ જે મિયોસિસ શબ્દ છે એ આપનાર છે ફાર્મર અને મૂર. 19મો પ્રશ્ન છે કઈ અવસ્થામાં કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા અદૃશ્ય થાય છે? ઓપ્શન છે અહીં પૂર્વાવસ્થાની શરૂઆતમાં, પૂર્વાવસ્થાના અંતમાં, અંત્યાવસ્થામાં કે ભાજનાવસ્થામાં. રાઈટ આન્સર આવશે પૂર્વાવસ્થાના અંતમાં. તો જે પૂર્વાવસ્થાનો જ્યારે અંત થશે ત્યારે કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા શું થશે? અદૃશ્ય થશે. ઓલરાઈટ, તો પૂર્વાવસ્થાના અંતમાં કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા અદૃશ્ય થાય છે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ અંત્યાવસ્થા કઈ અવસ્થાથી તદ્દન વિપરીત છે? અંત્યાવસ્થા જે ટીલોફેઝ છે એ કઈ અવસ્થાથી તદ્દન વિપરીત છે? ઓપ્શન છે તમારા આંતરાવસ્થા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા. રાઈટ આન્સર આવશે પૂર્વાવસ્થા. ઓકે, તો ઓપોઝાઇટ છે બંને, જે અંત્યાવસ્થા અને પૂર્વાવસ્થા છે બંને તદ્દન વિપરીત અવસ્થાઓ છે. 21મો પ્રશ્ન જોઈએ સ્પિન્ડલ ફાઇબર્સ જે ત્રાકતંતુ છે, સ્પિન્ડલ ફાઇબર્સ છે એ રંગસૂત્રના કયા ભાગ સાથે જોડાય છે? ઓપ્શન છે અહીં તમારા સેન્ટ્રોમિયર સાથે, કાઇનેટોકોર સાથે, ટીલોમિયર સાથે કે સેટેલાઇટ સાથે. તો મિત્રો એ જોડાય છે કાઇનેટોકોર સાથે. ઓકે, તો સ્પિન્ડલ ફાઇબર જે છે એ ક્યાં જોડાય છે? તો કાઇનેટોકોર સાથે જોડાય છે. પ્લેટ જેવી રચના હોય છે સેન્ટ્રોમિયરની ઉપર, એને કાઇનેટોકોર કહેવાય ને ત્યાં આ સ્પિન્ડલ ફાઇબર્સ જોડાય છે. 22મો પ્રશ્ન જોઈએ સમભાજનને કયા પ્રકારનું વિભાજન કહે છે?
ઓપ્શન છે અહીં તમારા સમાન વિભાજન, અર્ધ વિભાજન, અસમાન કે ઘટાડાકારી, તો સમવિભાજન કહેવાય, સમાન વિભાજન. પછીનો 23મો પ્રશ્ન છે, અર્ધીકરણને કયા પ્રકારનું વિભાજન કહીશું? ઓપ્શન છે સમાન, ઘટાડાકારી, બહુવિભાજન કે દ્વિભાજન. અર્ધી એટલે અડધું થાય, ઘટાડો થાય, ઘટાડાકારી વિભાજન કહીશું. 24મો પ્રશ્ન જોઈએ, આંતરાવસ્થાના કયા તબક્કામાં પ્રોટીન અને આરએનએનું સંશ્લેષણ સૌથી વધુ થશે? ઓપ્શન છે અહીં તમારા G1 અને S, G1 અને G2, ફક્ત S કે ફક્ત M. રાઈટ આન્સર મિત્રો અહીં તમારો આવશે ઓપ્શન બી. G1 અને G2 જે અવસ્થા છે એ દરમિયાન એ તબક્કામાં પ્રોટીન અને આરએનએનું સંશ્લેષણ જે છે સૌથી વધુ થશે. એટલે રાઈટ આન્સર છે ઓપ્શન બી, G1 અને G2. G1 અને G2. પછીનો પ્રશ્ન જોઈએ 25મો, જીનેટિક રિકોમ્બિનેશન જનીનિક પુનઃ સંયોજન માટે કયો ઉત્સેચક જવાબદાર છે? ઓપ્શન છે આપણા લાઇગેઝ, પોલિમરેઝ, રિકોમ્બિનેઝ કે હેલિકેઝ. રાઈટ આન્સર આવશે રિકોમ્બિનેઝ. રાઈટ, ખાસ યાદ રાખીશું. તો જ્યારે જીનેટિક રિકોમ્બિનેશન થશે એના માટે કયો ઉત્સેચક જવાબદાર જનીનિક પુનઃ સંયોજન માટે? એ તો રિકોમ્બિનેઝ. પછીનો પ્રશ્ન જોઈએ આપણે 26મો, સજીવોમાં કઈ પેશીના કોષોમાં અર્ધીકરણ જોવા મળે છે? ઓપ્શન છે તમારા વર્ધનશીલ પેશી, ચેતાપેશી, જનન પેશી અથવા તો જેને માતૃકોષ કહીએ અથવા સ્નાયુ પેશી. રાઈટ આન્સર આવશે જનન પેશી, માતૃકોષમાં. રાઈટ, તો એમાં તમને અર્ધીકરણ જોવા મળશે, ઓનલી જર્મ સેલમાં જોવા મળશે. પછીનો 27મો પ્રશ્ન જોઈએ કે કોષ ચક્રના નિયંત્રણ માટે કયા પ્રોટીન જવાબદાર છે? ઓપ્શન છે સાયક્લિન અને સીડીકે, એક્ટિન અને માયોસિન, ટ્યુબ્યુલિન કે આલ્બ્યુમિન. રાઈટ આન્સર આવશે તમારો સાયક્લિન અને સીડીકે. ઓકે, સાયક્લિન અને સીડીકે જે પ્રોટીન છે કોષ ચક્રના નિયંત્રણ માટે જવાબદાર પ્રોટીન છે. 28મો પ્રશ્ન જોઈએ કે અર્ધીકરણ 2 એ મોટે ભાગે કોના જેવું જ સમાન હોય છે? ઓપ્શન છે અર્ધીકરણ 1 જેવું, સંભાજન જેવું, અસૂત્રી વિભાજન જેવું કે મુકુલન જેવું. રાઈટ આન્સર આવશે સંભાજન જેવું. અર્ધીકરણ 2 એ સિમિલર હોય છે સંભાજન સાથે. 29મો પ્રશ્ન છે સિનેપ્સિસ. સિનેપ્સિસ જે છે એક પ્રક્રિયા એટલે શું? ઓપ્શન છે તમારા રંગસૂત્રોનું છૂટા પડવું, સમજાત રંગસૂત્રની જોડીઓ બનાવવી, ડીએનએનું સ્વયંજનન કે કોષરસનું વિભાજન. તો સિનેપ્સિસનો અર્થ થાય છે સમજાત રંગસૂત્રોની જોડીઓ બનાવી, સમજાત રંગસૂત્રોની જોડીઓ બનશે. 30મો પ્રશ્ન છે પ્રાણી કોષમાં કોષરસ વિભાજન કેવી રીતે થાય છે? ઓપ્શન છે કોષપટ્ટીના નિર્માણ દ્વારા થશે, ખાંચ નિર્માણ થશે, ક્લેવેજ ફરો થાય નિર્માણ થાય, ત્રાકતંતુઓ દ્વારા કે ગોલ્ગી કાયક દ્વારા. તો મિત્રો પ્રાણી કોષમાં ખાંચ નિર્માણ થાય, ઓકે, ક્લીવેજ ફરો એનું ફોર્મેશન થાય અને જે છે કોષરસનું વિભાજન થાય, જ્યારે વનસ્પતિમાં કોષપટ્ટીનું નિર્માણ થાય. પછીનો આપણે 31મો પ્રશ્ન જોઈએ કે જો કોઈ કોષમાં દ્વિકીય 2n46 રંગસૂત્રો હોય તો અર્ધીકરણ 1ના અંતે દરેક નવા કોષમાં કેટલા રંગસૂત્રો હશે? અર્ધીકરણ એટલે અડધું થવું, તો 46ના અડધા થશે. રાઈટ, તો કેટલા રહેશે? 23 રહેશે. ઓલરાઈટ, તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે, 23 હશે અર્ધીકરણના અંતે. 32મો પ્રશ્ન છે જો ડુંગળીના મૂળના કોષોમાં 16 રંગસૂત્રો હોય તો તેની G2 અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? ઓપ્શન છે અહીં તમારા 8 હશે, 16 હશે, 32 કે 64. રાઈટ આન્સર આવશે 16 હશે. ઓકે, તો G2માં 16 રંગસૂત્રો હોય, મૂળના કોષોમાં 16 હશે, તો ત્યાં તેની G2 અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા પણ કેટલી રહેશે મિત્રો? 16 જ રહેશે. ઓલરાઈટ, પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે કયા કોષ વિભાજન દ્વારા સજીવોમાં જનીનિક ભિન્નતા વેરિએશન ઉત્પન્ન થાય છે? ઓપ્શન છે અસૂત્રી વિભાજન, સંભાજન, અર્ધીકરણ કે વનસ્પતિક પ્રજનન. વીનો અર્ધીકરણ. ઓકે, તો જનીનિક ભિન્નતા અર્ધીકરણના લીધે ઉત્પન્ન થાય છે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ 34મો, વનસ્પતિમાં સમભાજન મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? ઓપ્શન છે માત્ર પ્રજનન અંગોમાં, વર્ધનશીલ પેશીના મૂલાગ્ર, પ્રરોહાગ્રમાં, મૃત પેશીઓમાં કે જલવાહકમાં. તો આપણને વનસ્પતિ કોષોમાં સમભાજન મુખ્યત્વે વર્ધનશીલ પેશીઓ જે એની હશે, મૂલાગ્ર હોય, પ્રરોહાગ્ર હોય, એમાં વધુ જોવા મળશે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ 35મો, કઈ અવસ્થામાં VLJ કે I આકારના રંગસૂત્રો જોઈ શકાય છે? ઓપ્શન છે તમારા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા કે અંત્યાવસ્થા. રાઈટ આન્સર આવશે તમારો ભાજનોત્તરાવસ્થા. તો ભાજનોત્તરાવસ્થા દરમિયાન તમે જે છે VLJ કે I આકારના રંગસૂત્રો જે છે જોઈ શકો છો, ભાજનોત્તરાવસ્થા. ઓકે, પછીનો પ્રશ્ન આપણે 36મો જોઈએ કે સમજાત રંગસૂત્રો કઈ અવસ્થામાં છૂટા પડે છે જ્યારે રંગસૂત્રિકાઓ જોડાયેલી રહે છે?
ઓપ્શન છે ભાજનોત્તરાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 2, ભાજનાવસ્થા 1 કે અંત્યાવસ્થા 2. રાઈટ આન્સર આવશે મિત્રો તમારો ભાજનોત્તરાવસ્થા 1. ઓકે, સમજાત રંગસૂત્રો તમને જોવા મળશે. આ અવસ્થાની અંદર શું થશે? છૂટા પડશે. ભાજનોત્તરાવસ્થા 1. ઓકે, અને રંગસૂત્રિકાઓ જોડાયેલી રહેશે. 37મો પ્રશ્ન આપણે જોઈશું. સેન્ટ્રોમિયરનું વિભાજન કઈ અવસ્થામાં થાય છે? ઓપ્શન છે ભાજનાવસ્થામાં થશે, સમભાજનની ભાજનોત્તરાવસ્થા અને અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા 2માં થશે, ભાજનોત્તરાવસ્થા 1માં કે અંત્યાવસ્થામાં. તો રાઈટ આન્સર આવશે સમભાજનની ભાજનોત્તરાવસ્થા અને અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા 2માં તમને સેન્ટ્રોમિયરનું વિભાજન જે છે જોવા મળે છે. ઓલરાઈટ, સમભાજનની ભાજનોત્તરાવસ્થા અને અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા 2માં. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. 38મો પ્રશ્ન છે. દ્વિસૂત્રીની સંખ્યા કોના જેટલી હોય છે? દ્વિસૂત્રીની સંખ્યા કોના જેટલી હોય છે? ઓપ્શન છે એકકીય રંગસૂત્રોની સંખ્યા n જેટલી, દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા 2n જેટલી, 4n જેટલી કે રંગસૂત્રિકાઓ જેટલી. રાઈટ આન્સર આવશે એકકીય રંગસૂત્રોની સંખ્યા n જેટલી જે છે દ્વિસૂત્રી બાયવેલેન્ટની સંખ્યા હોય છે. એકકીય રંગસૂત્રોની સંખ્યા n જેટલી. 39મો પ્રશ્ન છે. કઈ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી કાય છે, અંતઃકોષ રસજાળ છે, ફરીથી દેખાય છે? ઓકે, ફરીથી કીધું છે, ફરીથી દેખાય છે. ઓપ્શન છે અહીં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા કે અંત્યાવસ્થા. રાઈટ આન્સર આવશે અંત્યાવસ્થા. રાઈટ, ફરીથી દેખાશે અંત્યાવસ્થામાં. જે પૂર્વાવસ્થામાં શું થશે અને વિલુપ્ત થશે. પૂર્વાવસ્થાથી તમને દેખાવાના બંધ થઈ જશે અને ફરીથી અંત્યાવસ્થામાં દેખાશે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. ફ્રેગમોપ્લાસ્ટ છે એ શેના નિર્માણમાં મદદ કરે છે? ઓપ્શન છે ખાંચનું નિર્માણ કરવામાં, કોષપટ્ટીનું નિર્માણ કરવામાં, ત્રાક તત્વનું કરવામાં કે રંગસૂત્રનું. તો જે આ ફ્રેગમોપ્લાસ્ટ છે, ફ્રેગમોપ્લાસ્ટ એ તમને કોષપટ્ટી જે સેલ પ્લેટ જે વનસ્પતિ કોષની અંદર બને છે એનું નિર્માણ કરવામાં હેલ્પ કરે છે ફ્રેગમોપ્લાસ્ટ. પછીનો પ્રશ્ન જોઈએ. જો જીવન અવસ્થામાં કોષના ડીએનએનું પ્રમાણ 2C હોય તો G2માં કેટલું થશે? G2માં કેટલું થશે? ઓકે, બુકની બેઠી લાઈન છે. ઓપ્શન છે 1C, 2C, 4C કે 8C. વી નો ધેટ 4C. ઓકે, 2C હોય જીવન અવસ્થામાં તો પછી G2 અવસ્થામાં એનું પ્રમાણ 4C થશે. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 42મો પ્રશ્ન છે કે અર્ધીકરણની કઈ અવસ્થા સૌથી લાંબી અને જટિલ છે? ઓપ્શન છે પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 1 કે અંત્યાવસ્થા 1. તો પૂર્વાવસ્થા 1 જે અવસ્થા છે સૌથી લાંબી છે અર્ધીકરણની અને જટિલ અવસ્થા છે. ઓકે, પૂર્વાવસ્થા 1. 43મો પ્રશ્ન છે. પુખ્ત ચેતાકોષ જે નર્વ સેલ છે કોષચક્રની કઈ અવસ્થામાં સ્થિર જોવા મળે છે? ઓપ્શન છે G1 આવે, S આવે, G2 આવે કે G0. રાઈટ આન્સર આવશે G0. ઓકે, પુખ્ત ચેતાકોષ જે હોય નર્વ સેલ એ કોષચક્રની G0 અવસ્થામાં તમને સ્થિર જોવા મળે છે. ઓકે, ચાલો 44મો પ્રશ્ન છે. કોષચક્રનો સાચો ક્રમ કહેવાનો છે. ઓપ્શન છે G1, G2, S, M, S, G1 પછી G2 આવે પછી M આવે, G1 પછી S, G2 પછી M આવે પછી G1 આવે પછી G2 આવે પછી S આવે. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન C. રાઈટ, તો અહીં જે છે પહેલા G1 તબક્કો આવે, પછી વચ્ચે સિન્થેસિસ આવશે, પછી G2 તબક્કો આવશે ને પછી M આવશે. ઓકે, M ફેઝ આવશે, મિયોસિસ અથવા નાઇટ્રોસિસ જેને આપણે કહીએ, M તબક્કો આવશે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ. કાઇનેટોકોર કયા જૈવિક અણુનું બનેલું છે? કાઇનેટોકોર કયા જૈવિક અણુનું બનેલું છે? ઓપ્શન છે લિપિડ, કાર્બોદિત, પ્રોટીન કે ન્યુક્લિક એસિડ. રાઈટ આન્સર આવશે પ્રોટીન. ઓકે, કાઇનેટોકોર કયા શાનું બનેલું છે? પ્રોટીનનું બનેલું છે કાઇનેટોકોર. પછીનો પ્રશ્ન આપણે જોઈએ. આંતરાવસ્થાને અગાઉના સમયમાં કયા નામે ઓળખવામાં આવતી હતી? ઓપ્શન છે તમારા સક્રિય અવસ્થા, આરામની અવસ્થા, વિભાજન અવસ્થા કે ઘસારાની અવસ્થા. તો આંતરાવસ્થાને પહેલાં કહેવાતું હતું કે આરામની અવસ્થા. ઓકે, આરામની અવસ્થાના નામે ઓળખાતી, રેસ્ટિંગ ફેઝ. પછીનો પ્રશ્ન છે 47મો. કેટલાક સજીવોમાં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચે આવતા ટૂંકા સમયગાળાને શું કહીશું? તો ઇન્ટરકાઇનેસિસ કહેવાશે, ઇન્ટરફેઝ, સાઇટોકાઇનેસિસ કે ડાયકાઇનેસિસ. તો એને મિત્રો ઇન્ટરકાઇનેસિસ કહેવાશે. ઓકે, અર્ધીકરણ 1 અને 2ની વચ્ચે થોડો રેસ્ટ આવે, ટૂંકો સમયગાળો, એને ઇન્ટરકાઇનેસિસ કહેવાય. પછીનો 48મો પ્રશ્ન છે. સમભાજનનો કયો તબક્કો સૌથી ટૂંકો સમયગાળો ધરાવે છે? ઓપ્શન છે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા કે અંત્યાવસ્થા. રાઈટ આન્સર આવશે ભાજનોત્તરાવસ્થા. ઓકે, સૌથી ટૂંકો સમયગાળો કીધું છે તો ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થા જે છે સૌથી ટૂંકો સમયગાળો ધરાવે છે.
49મો પ્રશ્ન છે, કઈ પ્રક્રિયા દ્વારા સજીવોમાં વૃદ્ધિ અને ઘસારા પામેલા કોષોનું સમારકામ થાય છે? ઓપ્શન છે અર્ધીકરણ, સંભાજન, સંયુગ્મન કે ફલન. રાઈટ આન્સર આવશે સંભાજન. ઓકે, સંભાજન થઈને ઘસારો પામેલા જે કોષ હોય એનું સમારકામ થાય. ઓકે, ચાલો પછીનો 50મો પ્રશ્ન છે, જો કોષમાં માઇટોજન ઉમેરવામાં આવે તો કઈ અસર જોવા મળે છે? ઓપ્શન છે કોષ વિભાજન અટકી જશે, કોષ વિભાજન પ્રેરાશે, કોષ મૃત્યુ પામશે, ડીએનએ નાશ પામશે. તો અહીં કોષ વિભાજન પ્રેરાશે. ઓકે, નાઇટ્રોજન ઉમેરવામાં આવે તો કોષ વિભાજન શું થાય? પ્રેરાય છે, એ તમને જોવા મળશે. તો અહીં આપણા સરસ મજાના 50 MCQ પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને અન્ય જે તમારે ટાટ એચએસના વિડીયોઝ જોવા હોય, બાયોલોજીના વિડીયોઝ જોવા હોય તો એની પ્લેલિસ્ટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાંથી તમને એ મળી જશે, અને આની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.